જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ગુંજતો બમ બમ ભોલેનો નાદ હવે માત્ર ગુજરાત પૂરતો સીમિત નહીં રહે પણ વિશ્વભરમાં સંભળાશે। રાજ્ય સરકાર ભવનાથના મેળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે સજ્જ થઈ ગઈ છે। ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ ભવ્ય મેળાને મહાકુંભનું સ્વરૂપ આપવાનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે। આ બેઠકમાં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ગૌરવના સંગમ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં સાધુ સંતોના આ મેળાને તેની ગરિમા અને પરંપરા જાળવીને જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવો, મેળામાં આવતા લાખો ભક્તો માટે સ્વચ્છતા અને પાર્કિંગની વ્યવસ્થા અત્યંત આધુનિક બનાવવામાં આવશે। ખાસ કરીને પવિત્ર દામોદર કુંડની સફાઈ માટે કાયમી ધોરણે નક્કર આયોજન હાથ ધરવું, મેળાના આત્મા સમાન અખાડાઓ, સંતો અને અન્ય ક્ષેત્રોની વ્યવસ્થાની ઝીણવટભરી વિગતો મેળવીને તેમને પૂરતો સહયોગ આપવાની ખાતરી અપાઈ છે। મેળાના મુખ્ય આકર્ષણ એવી રવેડી વિશે પણ ગંભીર મંથન થયું છે। રવેડીની મર્યાદા જળવાઈ રહે તે માટે સંતો સાથે પરામર્શ કરાયો છે। ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને રવેડીનો રૂટ લાંબો કરવા અંગે પણ ચર્ચાઓ થઈ છે। જો કે આ બાબતે અંતિમ નિર્ણય સંતો પર છોડવામાં આવ્યો છે। સરકારનો સ્પષ્ટ મત છે કે મેળાને ભવ્ય બનાવવાની દોડમાં તેની સનાતન પરંપરા તૂટવી ન જોઈએ। મિની કુંભ તરીકે પ્રચલિત અને જેની આસ્થા દેશભરના સાધુ સંતોમાં ખૂબ મોટા પાયે છે એવો ભવનાથનો શિવરાત્રિનો મેળો આ વર્ષે ખૂબ મોટા પાયે ઉજવાય તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને પ્રભારી મંત્રીશ્રીઓની ખાસ લાગણી, ભારતીય જનતા પાર્ટીના સૌ જિલ્લાના આગેવાનોના જે વિચારો જોડે સાધુ સંતો જોડે આજે બેઠક કરીને આ મેળો એ ખૂબ મોટા પાયે આ વર્ષે આયોજન થાય તે માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, કલ્ચરલ ડિપાર્ટમેન્ટ, રાજ્યના બીજા બધા જ વિભાગો સાથે મળીને આ વર્ષે ઐતિહાસિક શિવરાત્રિનો મેળો ભવનાથ ખાતે આયોજન કરવામાં આવશે। રવેડીની જે મર્યાદા છે, એક રૂટ, એ એક લિમિટેશન છે અને લાખો લોકો આવે છે, તો સંતો સાથે બેસી અને સંતોને વિશ્વાસમાં લઈને સંતો પોતે આયોજન કરે તો એક રવેડીનો રૂટ મોટો કરવો, જેથી વધારે લોકો એક જગ્યાએ ભેગા થઈ જાય એને બદલે એક વધારે રૂટ લાંબો હોય તો વધારે લોકો એમની સાથે દર્શનનો લાભ લઈ શકે અને એ રીતે એ સંતો નિર્ણય કરશે। કારણ કે આ બધું અમુક વસ્તુ છે, આ મેળો છે, મેં કીધું એ કે સંતોનો મેળો છે, એટલે કોઈ પણ પરંપરા એ તૂટવી ન જોઈએ અને સંતોને એટલે એ એક મોટું આયોજન છે।